નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 4 સપ્તાહ દરમિયાન વરસાદી ગતિવિધિ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં કેવી રહી શકે છે તે બાબતે આઈએમડીની જે 4 અઠવાડિયાની અપડેટ છે તે શું કહી રહી છે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અરબી સમુદ્રની સિસ્ટમના કારણે અરબી સમુદ્ર સક્રિય જોવા મળી રહ્યો છે, ત્યારે હાલની જે 4 અઠવાડિયાની જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગની અપડેટ આવી રહી છે તે મુજબ જોવા જઈએ તો અત્યારે મારી સ્ક્રીન પાછળ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને 21 થી 28 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને લાગુ નજીક આવેલા વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે તે પ્રકારની અપડેટમાં સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદનો સપ્તાહ એટલે કે 28 તારીખથી 28 મે 2026 થી 4 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાતી નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન ખાસ કરીને વરસાદની ગતિવિધિ જે અનેક રાજ્યો છે ભારતના, જેમાં પૂર્વોત્તર દક્ષિણ ભારતના રાજ્યો છે તેમાં સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે આઈએમડી વ્યક્ત કરી રહ્યું છે। ઘાટો દૂધિયા કલર જોઈ રહ્યા છો, ઘાટો બ્લુ કલર જોઈ રહ્યા છો, તે કલર છે તે વરસાદની માત્રા દર્શાવે છે। ત્યારબાદનું જે અઠવાડિયું એટલે કે 4 જૂનથી 11 જૂન 2026ના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં તમે જોઈ રહ્યા છો કલર છે તે બ્લુ કલર છે તે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો છે તેમજ ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી જોવા મળે તે પ્રકારના સંકેતો હવામાન વિભાગની અપડેટ મુજબ જોવા મળી રહ્યા છે। એટલે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન ગતિવિધિ જોર પકડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે, જે એક સારા સંકેત ચોક્કસપણે ગણી શકાય। અને ત્યારબાદનું અઠવાડિયું એટલે કે 11 થી 18 જૂન 2026ના સમયગાળા દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારી એવી વરસાદની ગતિવિધિ આ સમયગાળા દરમિયાન જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારની જે નવી અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। તો આ સાથે સાથે ભારતના અનેક રાજ્યો છે તેમાં પણ જોરદાર કલર આવી ગયો છે આ સમયગાળા દરમિયાન, એટલે વરસાદની ગતિવિધિ અનેક રાજ્યોમાં જોર પકડશે, ચોમાસું જોર પકડે તે પ્રકારના એંધાણ 4 જૂન પછીના સમયગાળા દરમિયાન દેખાઈ રહ્યા છે। અને આ સમયગાળા દરમિયાન મતલબ કે 4 જૂન પછીથી ભારતના અનેક રાજ્યોમાં મુશળધાર મેઘ સવારી આવી પહોંચે તે પ્રકારની સ્થિતિ જે અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। જોકે આમાં હજી ફેરફાર થતા હોય છે, પરંતુ જે 4 અઠવાડિયાની અપડેટ છે તેમાં થોડી માહિતી તમારા સુધી તમે જાણી શકો, જેના કારણે તમને થોડો ફાયદો થાય અને આગામી સમયમાં સ્થિતિ સ્પષ્ટ થશે તેમ અમે પણ અપડેટ આપતા જઈશું। પરંતુ અત્યારની જે અપડેટ છે તે મુજબ 4 જૂનથી 18 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન થોડા રાહતના સમાચાર હવામાન વિભાગે ચોક્કસપણે આપ્યા છે।